हेलो स्टूडेंट, गुड मॉर्निंग। तो आज आप स्टैंडर्ड 7 सब्जेक्ट मैथ्स અને ચેપ્ટર 12 બેઝિક પદાવલી વિશે સ્ટડી કરીશું। તો આપણે એક્ઝામ્પલ 9 છે કમ્પ્લીટ કર્યું હતું। આજે આપણે જોઈએ સ્વાધ્યાય 12.3 એનો ફર્સ્ટ આપણે દાખલો જોઈએ। શું કહે છે કે જો m બરાબર 2 હોય તો નીચેના પદોની કિંમત શોધો। ભાઈ તમે શું કહેવા માગે છે કે ભાઈ તમારે એમ છે આ શું મૂકવાનું થશે 2 ને એ એમ બરાબર તમે 2 મૂકશો તો શું જવાબ આવશે એ તમારે લખવાનો છે। તો ફર્સ્ટ તમે શું કીધું છે m - 2। તો ચાલો આપણે આ દાખલો ગણીએ કે m બરાબર તમારે મૂકવાનું છે 2। તો m - 2 છે તો m ની જગ્યાએ આપણે શું મૂકશી 2 એટલે 2 - 2 = શું આવશે 0 આવશે। એટલે શું જવાબ આવવાનો 0। હવે તમારે બીજો ત્રીજો ચોથો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે। હું પાંચમો તમને કરાવીશ। 5m/2 - 4 એ તમને દાખલો કરાવું છું। તો 5m/2 - 4 એટલે 5 છે m છે અહીંયા શું મૂકવાનું થશે 2 ના છેદમાં 2 - 4 5 દુ 10 10/2। હવે 10 તમારી છેદ ઉડે તો કે 5 દુ 10 એટલે 2 ઉડ્યા એટલે 5 વધ્યા 5 - 4 એટલે = 1 આવે તો આન્સર શું આવશે 1। સમજાય છે। હવે જોઈએ સેકન્ડ, જો p બરાબર -2 હોય તો નીચેનાની કિંમત શોધો। હવે શું કીધું છે તમને કે p = -2 મૂકીને કરવાનું છે કે જ્યાં p દેખાય છે ત્યાં -2 મૂકશો તો તમારે શું આન્સર આવશે એ જોઈએ। તો આપણે તો શું આપ્યું છે ફર્સ્ટ 4p + 7। તો અહીંયા p છે આ -2 મૂકશું તો 4 - 2 + 7 એટલે 4 દુ 8 એટલે -8 + 7 = -1। સમજાય છે। હવે આ તમારા સેકન્ડ ને થર્ડ છે તમારી રીતે કરવાનું કારણ કે બહુ જ ઇઝી છે કારણ કે આ p છે અહીંયા તમારે શું મૂકવાનું થશે -2। હવે જોઈએ થર્ડ x = -1 માટે નીચેની પદાવલીની કિંમત શોધો। તો જો ફર્સ્ટ ઇઝી છે એટલે તમારે હોમવર્કમાં કરવાનું છે। સેકન્ડ પણ ઇઝી છે, થર્ડ પણ ઇઝી છે। હું તમને ફોર્થ ગણાવીશ 2x² - x - 2। તો જો એ શું કરવાનું છે x - = -1 મૂકવાના છે। તો 2 એ x² છે એટલે -1નો સ્ક્વેર આવશે કારણ કે x = -1 મૂકવાના છે। માઇનસના માઇનસ x બરાબર -1 મૂકશે કારણ કે x = -1 છે અને -2। હવે શું થશે -1 આમાં જો કેવું થાય કે -1નો તમને જ્યારે સ્ક્વેર આપે છે આવી રીતે એનો મતલબ કે -1 ગુણ્યા -1 હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે શું થશે એક જ થશે એટલે 1 × 1 એટલે પણ માઇનસ માઇનસ શું થશે પ્લસ એટલે શું આવશે નિશાની પ્લસની એટલે આપણે પ્લસ નથી મૂક્યા કારણ કે પ્લસ હોય ને પ્લસ જ્યારે ગમે એ સંખ્યા હોય તો એને એવું જરૂરી નથી કે આગળ આપણે પ્લસ મૂકીએ। સમજાઈ ગઈ। તો 2 એ 2 એકા 2 થશે પ્લસના પ્લસ કારણ કે માઇનસ માઇનસ પ્લસ થશે એટલા માટે પ્લસ આવ્યું 1 - 2। હવે 2 એકા હવે જો શું કર્યું છે પહેલાં એને કે 2 એકા 2 2 ને 1 3 2 આ 2 એકા 2 2 ને 1 3 થાય 3 - 2 એટલે = 1 આવી ગયું। સમજાય છે। હવે ચોથું જોઈએ જો a = 2 અને b = -2 હોય તો નીચેનાની કિંમત શોધો। તો શું કરવાનું થશે આમાં આપણે તો આમાં પહેલાં તમારે હોમવર્કમાં કરવાનું છે। હું તમને સેકન્ડ કરાવું છું અને થર્ડ પર તમારે હોમવર્કમાં કરવાનો છે કારણ કે ફર્સ્ટ ને થર્ડ જે ઇઝી છે હું તમને સેકન્ડ કરાવું છું a² + ab + b²। તો જોઈએ a² + ab + b² માં શું કરવાનું છે a = 2 અને b = -2 મૂકવાનું છે। તો a આપણે 2 મૂક્યા 2નો સ્ક્વેર છે કારણ કે a² છે ab એટલે b a બરાબર 2 છે અને b બરાબર -2 છે એટલે -2 મૂક્યા પ્લસ b² એટલે b² એટલે -2 છે એટલે -2નો સ્ક્વેર 2નો સ્ક્વેર એટલે 4 થાય 2 × 2 એટલે 4 2 × 2 એટલે 2 2 4 એટલે -4 કારણ કે માઇનસ છે એટલા માટે પ્લસ મેં તમને સમજાવ્યું તેવી રીતે -2નો સ્ક્વેર છે એટલે શું થશે -2 ગુણ્યા -2 એટલે માઇનસ માઇનસ પ્લસ ને 4 ના 4 એટલે +4 આવ્યું। હવે જુઓ અહીં શું કર્યું છે 4 ના 4 પ્લસ માઇનસ શું થાય માઇનસ થાય એટલે -4 +4 થઈ ગયા। હવે 4 - 4 એટલે 0 0 + 4 એટલે = 4। સમજાઈ ગયું। હવે પાંચમું જોઈએ a = 0 b = -1 માટે આપેલ પદાવલીની કિંમત શોધો।
એમાં ફર્સ્ટ હોમવર્કમાં કરવાનું છે, સેકન્ડ પણ હોમવર્કમાં કરવાનું છે, થર્ડ હું તમને કરાવીશ અને ફોર્થ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો શું કીધું 2a² b + 2ab² + ab a = 0. હવે a = 0 એટલે શું થશે કે a છે તમારે શું મૂકવાનું થશે 0 મૂકવાનું થશે એટલે કે 2 a ની બદલે 0 b બરાબર -1 એટલે -1 મૂક્યું પ્લસ 2 0 b સ્ક્વેર છે એટલે -1 નો સ્ક્વેર છે કારણ કે b = -1 મૂકવાનું છે 0 નું 0 b નું -1. હવે જુઓ અહીંયા શું થશે કે 2 × 0 એટલે 0 જ થશે કારણ કે 0 ને ગમેને જોડે ગુણો 0 જ થવાનું છે એટલે આ પણ ગુણાકારમાં છે એટલે આ બધું ગુણાકારમાં છે 0 ને ગુણીશું એટલે બધું 0 થશે એટલે 0 આવી ગયું. હવે અહીંયા પ્લસ ના પ્લસ અહીંયા પણ 0 થશે કારણ કે 0 આ પણ ગુણાકારમાં છે ને આ પણ ગુણાકારમાં છે -1 પણ ગુણાકારમાં છે ને 2 પણ ગુણાકારમાં છે એટલે 0 થશે અહીંયા પણ 0 થશે જવાબ શું આવશે 0. સમજાય છે. હવે છઠ્ઠું જોઈએ આપેલ પદાવલીનું સાદુરૂપ આપી x = 2 માટે કિંમત શોધો. તો ચાલો એમાં આપણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ તમારે હોમવર્કમાં કરવાનો છે. આપણે કરશું ચોથો 4 2x - 1 + 3x + 11. તો 4 મેં તમને શીખવાડ્યું તેવી રીતે કે 4 ને પહેલાં 2x જોડે ગુણવાનું પછી 4 ને 1 જોડે ગુણવાનું એવી રીતે પ્લસ 3x + 11 એટલે જો 4 ને 2 પહેલાં અહીંયા આપણે ગુણશી પેલી આની જોડે તો 4 દુ 8 ને x નો x આવશે માઇનસના માઇનસ અને 4 × 4 સમજાય છે. પહેલાં આની હારે ગુણાકાર કરવાનો પછી 4 નો 1 જોડે એટલે 4 દુ 8 ને x નો x આવશે ને 4 × 4 એટલે -4 કારણ કે અહીં માઇનસ છે એટલા માટે પ્લસના પ્લસ 3x + 11. હવે x બરાબર શું મૂકવાનું થશે અહીંયા આપણે 2 કીધું છે મૂકવાનું x = 2 મૂકવાના છે તો 8 ને x છે અહીંયા 2 મૂકશી -4 પ્લસ અહીં x છે એટલે અહીંયા 2 મૂકશી 3 2 + 11. હવે 8 દુ 16 16 - 4 પ્લસ 3 દુ 6 + 11. હવે 16 - 4 કરીએ 12 આવે પ્લસ 6 ને 11 તો 12 + 6 + 11 કરશો જવાબ શું આવશે 29 29 આન્સર આવશે. હવે સાતમું શું કીધું છે કે આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપો અને x બરાબર 3 a બરાબર -1 અને b બરાબર -2 લઈ કિંમત શોધો. તો એમાં તમારે ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ છે તમારે હોમવર્કમાં કરવાનું છે. પાંચમો કરાવીશ કારણ કે 4 એ 4 ઇઝી છે. પાંચમો હું તમને કરાવું છું 2a - 2b -4 -5 + a. શું કીધું છે x = 3 a = -1 અને b = -2 લેવાનું છે. તો 2a - 2b -4 -5 + a લેશે આપણે -1 એટલે 2 -1 માઇનસના -2 b બરાબર -2 લેવાનું એટલે -2 લીધું -4 ના -4 -5 ના -5 પ્લસ પ્લસના પ્લસ એ છે અહીંયા કરવાનું શું -1 એટલે -1 કર્યા. હવે જો અહીંયા 2 × 1 એટલે -2 થશે 2 કા 2 એટલે માઇનસના માઇનસ એટલે -2. હવે જો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે પ્લસ કર્યા 2 2 4 માઇનસના માઇનસ માઇનસના માઇનસ -4 છે તો -4 -5 ના -5 ને માઇનસ પ્લસ સોરી પ્લસ માઇનસ માઇનસ થાય એટલે -1 થઈ ગયા સમજાય છે. -2 ના -2 ને અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ ઉડી જાય આ બે ઉડી ગયા એટલે સીધું આપણે અહીંથી લેશી એટલે -4 ના -5 ના -5 ને -1 ના -1. હવે શું થશે કે માઇનસ માઇનસ પ્લસ થાય પણ નિશાની હંમેશા મોટા નહીં આવે તો નિશાનીમાંથી મોટું કોણ છે 5 છે તો 5 ની આગળ કઈ નિશાની છે માઇનસ એટલે અહીંયા માઇનસ લખ્યા અને 5 ને 2 7 7 -1 આ -1 ના -1. હવે માઇનસ માઇનસ પાછા પ્લસ થશે પણ નિશાની હંમેશા મોટા ના આવે તમારું મોટું કોણ છે તો કે ભાઈ 7 મોટા છે. માઇનસ માઇનસ પ્લસ કરવાનો છે સરવાળો પણ નિશાની હંમેશા એ જોવાની કે જે મોટો હોય એની નિશાની મૂકવાની. તમારે મોટું કોણ છે તો 7 તો 7 ની આગળ કઈ નિશાની છે માઇનસ ની તો માઇનસ એ મૂકી દેવાની પણ સરવાળો કરવાનો છે શું સરવાળો કારણ કે માઇનસ માઇનસ પ્લસ થાય છે એટલા માટે એટલે 7 ને 1 8 એટલે -8 સમજાઈ ગયું. હવે જોઈએ 8 જો z = 10 હોય તો z² - 3z - 10 ની કિંમત શોધો. તો જો z² - 3z - 10 પહેલાં શું કરશે આની જોડે ગુણાકાર કરી નાખશે અને કાઉન્સની અંદર પહેલાં ગુણાકાર કરી નાખશે z² - 3z કારણ કે આપણે ગુણાકાર કરશે 3z આવશે પ્લસ 10 તેરી 30 અહીંયા પ્લસ શું કામ આવ્યું કારણ કે અહીંયા માઇનસ છે દેખાય છે આ માઇનસ ને અહીંયા પણ માઇનસ છે માઇનસ માઇનસ શું થશે પ્લસ એટલે અહીંયા પ્લસ કર્યા સમજાઈ ગયું ને 30 ના 30 10 તેરી 30 થાય એટલે માટે 30.
હવે શું કીધું છે આપણે કરવાનું, તો કે z ઇઝ ઇક્વલ ટુ 10 મૂકવાના થશે, તો z ઇઝ ઇક્વલ ટુ 10⁻³ થશે, કારણ કે z ઇઝ ઇક્વલ ટુ હવે 10⁻³ એટલે 10 છે, z ઇઝ ઇક્વલ ટુ 10 લખવાના, 10 લખ્યું, 10⁻³ -3 z છે એટલે 10 પ્લસ 30, 10 ની 3 કંઈ કરશો એટલે 1000 આવશે, 1000 માઇનસ 10 તેરી 30 ને અહીંયા પ્લસ 30 એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે બંને ઉડી જાય, કારણ કે એક માઇનસ છે ને એક પ્લસ એટલે બંને ઉડી જવાના જ છે. વધ્યું શું 1000, તો જવાબ શું આવશે 1000. સમજાઈ ગયું. હવે 8માનો સેકન્ડ છે તમારે હોમવર્કમાં કરવાનું છે. હવે જોઈએ આપણે 9 x ઇઝ ઇક્વલ ટુ 0 માટે 2x² પ્લસ x માઇનસ a ની કિંમત 5 હોય તો a ની કિંમત શોધો. હવે જુઓ અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 0 માટે 2x² પ્લસ x માઇનસ a ની કિંમત 5 હોય તો a ની કિંમત શોધો. હવે રકમ જોઈએ 2x² પ્લસ x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ 5. આપણે આપેલા જ છે કે કિંમત આખાની કેટલી કિંમત હોય તો કે 5. હવે કરવાનું છે શું, x ઇઝ ઇક્વલ ટુ આપણે 0 મૂકવાના છે, તો 2 અહીંયા 0 મૂકશી, x ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસના પ્લસ x છે અહીંયા 0 મૂકવાના, 0 માઇનસ a ઇઝ ઇક્વલ ટુ 5. હવે આખું અહીંયા કારણ કે આ ગુણાકારમાં છે, 0 એટલે ગુણાકાર 2 છે, તો 0 જોડે કોઈ પણ સંખ્યા ગુણે તો જવાબ શું આવે 0 જ આવે, પ્લસના પ્લસ 0 0 માઇનસ a ઇઝ ઇક્વલ ટુ 5. અહીંયા વધ્યું શું, ખાલી આ બધું પૂરું થઈ ગયું, અહીંયા આટલું વધ્યું માઇનસ છે તો માઇનસ a ઇઝ ઇક્વલ ટુ 5. તો જવાબ શું આવ્યો માઇનસ a ની ઇઝ ઇક્વલ ટુ 5 જવાબ આવે. સમજાઈ ગયું. હવે માઇનસ a ઇઝ ઇક્વલ ટુ 5 છે. હવે આ માઇનસ છે એ કઈ બાજુ વહી જશે, કારણ કે આપણે એની કિંમત જોઈએ છે, તો આ માઇનસ છે આ બાજુ વહી જાય એટલે a ઇઝ ઇક્વલ શું થશે -5 થઈ જશે, એટલે a બરાબર શું આવશે -5. સમજાઈ ગયું. હવે 10મું શું કહે છે, આપેલી પદાવલીનું સાદુરૂપ આપી a ઇઝ ઇક્વલ ટુ 5 અને b ઇઝ ઇક્વલ ટુ -3 માટે કિંમત શોધો ને 2a² પ્લસ ab પ્લસ 3 ab. રકમ શું આપી છે 2a² પ્લસ ab પ્લસ 3 ab. હવે પહેલાં તો આપણે શું કરશે, કાઉન્સની અંદર ગુણી નાખશી, તો 2 ને કાઉન્સની અંદર ગુણી નાખીએ 2a² થશે એટલે 2a² અને આની જોડે કરીએ 2ab પ્લસ 3 ab. હવે શું કરવાનું છે, તો હવે શું કરશે આપણે 2a² પ્લસ 2ab પ્લસ 3 ab થશે. હવે a ઇઝ ઇક્વલ ટુ 5 મૂકવાના છે, એટલે 5² મૂક્યો 2 એની જગ્યાએ 5² પ્લસ a ને b, a એટલે 5 ને b એટલે શું કીધું છે માઇનસ, આપણે 3 કીધું છે -3 મૂકવાનું, એટલે અહીંયા શું મૂક્યું -3 પ્લસના પ્લસ 3 માઇનસ a એટલે 5 અને b એટલે -3 મૂક્યા. હવે શું કરવાનું 2 નું 2 25 એટલે 25 મૂક્યા, અહીંયા પ્લસના પ્લસ 5 તેરી 15 એટલે -12 થાય 15 થાય, એટલે કારણ કે માઇનસ છે એટલે -15 પ્લસના પ્લસ 3 માઇનસ 5 તેરી 15 એટલે માઇનસ અહીં કારણ કે માઇનસ એટલે -15 થશે. હવે 25 દુ 25 એટલે 50ના 50 પ્લસના પ્લસ 15 દુ 30 એટલે માઇનસ છે એટલે -30 પ્લસના પ્લસ 3 ના અહીંયા શું થશે માઇનસ પ્લસ થશે એટલે પ્લસના પ્લસ ને 50ના 50 50. હવે પ્લસ માઇનસ શું થશે, માઇનસ એટલે માઇનસ આવ્યા 30 મૂક્યા, પછી પ્લસના પ્લસ 3 ને પ્લસ 15. હવે શું થશે અહીંયા 50ના 50 રાખીએ આપણે -30, પહેલાં અહીંયા કરશે 15 ને 3 18 એટલે 18 થઈ ગયા પ્લસ 18. હવે 50 માઇનસ પ્લસ માઇનસ 30માંથી 18 જાય તો 12 વધે, અને 50માંથી 12 જાય તો શું વધે 38, એટલે આનો આન્સર શું આવશે 38. શું કીધું છે. હવે 12.3 કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ 12.8 બીજગણિતીય પદાવલીનો ઉપયોગ, સૂત્રો અને નિયમો. બીજગણિતીય પદાવલીનો ઉપયોગ કરીને ગણિતમાં સૂત્રો નિયમોને સંક્ષિપ્તમાં સામાન્ય રીતે કેવી રીતે લખી શકાય આપણે અગાઉ શીખી ગયા. આપણે કેટલાક ઉદાહરણો જોઈએ, જેમ કે પરિમિતિના સૂત્રો અહીંયા આપ્યા છે કે શું આપ્યું છે સમબાજુ ત્રિકોણની પરિમિતિ. તો સમબાજુ ત્રિકોણ હોય એમાં 3 ગુણ્યા તેની એક બાજુની લંબાઈ, કારણ કે 3 ખૂણા હોય એટલા માટે 3 ગુણ્યા એક બાજુની લંબાઈ. જો આપણે સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈની L તરીકે ઓળખીએ, કારણ કે ખબર છે કે લંબાઈ છે અને આપણે L તરીકે ઓળખીએ, તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ 3L થશે. સમજાયું, કારણ કે શું કીધું છે કે બાજુની લંબાઈ છે ને શું કરવાનું છે આપણે L તરીકે ધારવાનું છે. સેકન્ડ શું કીધું, તે જ રીતે ચોરસની પરિમિતિ 4L. શું કામ, કારણ કે 4 ખૂણા હોય એટલા માટે, જ્યાં L એ ચોરસની બાજુની લંબાઈ છે. નિયમિત પંચકોણની પરિમિતિ 5L, કારણ કે પંચકોણ એટલે શું થશે 5 કોણ થાય, એટલે 5 કોણ હોય તો એની લંબાઈ શું થશે 5L થશે, જ્યાં L એ શું છે પંચકોણની બાજુની લંબાઈ છે. હવે શું કીધું છે ક્ષેત્રફળના સૂત્રો. જો આપણે ચોરસની બાજુની લંબાઈ L લઈશું તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે
તો કે એલ સ્ક્વેર થશે. જો આપણે લંબચોરસની બાજુની લંબાઈ એલ અને તેની પહોળાઈ બી કરીએ તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? એલ બી થશે. આ બધા સૂત્ર તમારે યાદ રાખવાના છે કે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? એલ સ્ક્વેર. પછી લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? તો કે એલ બી. તે જ રીતે ત્રિકોણના પાયાને બી અને ઊંચાઈને એચ લેવામાં આવે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બી ગુણ્યા એચ બાય 2 ઇઝ ઇક્વલ ટુ બીએચ બાય 2 થશે. આપેલ રાશિ માટે બીજગણિતીય પદાર્થનું સૂત્ર જાણતા હોય તો જરૂર પ્રમાણે અન્ય રાશિની કિંમત જાણી શકાય. જેમ કે ચોરસની લંબાઈ 3 સેન્ટીમીટર છે તો ચોરસની પરિમિતિ અભિવ્યક્તિમાં એલ ઇઝ ઇક્વલ ટુ 3 સેમી કિંમત મૂકી પરિમિતિ મેળવી શકાય, એટલે કે 4L. સમજાય છે? શું કરે? 4L હોય આમ છે ત્યાં 4 આપણે એલ તો આપી દીધી છે, લંબાઈ કેટલી આપી છે? 3, તો અહીંયા 3 મૂકી દઈએ આપણે તો 12 શું થાય? એની પરિમિતિ. સમજાઈ ગયું? એવી રીતે કરવાનું છે. તો 12 સેન્ટીમીટરની પરિમિતિ થાય. તે જ રીતે ચોરસના ક્ષેત્રફળની અભિવ્યક્તિમાં એલ ઇઝ ઇક્વલ ટુ 3 આપેલું હોય આપને તો ચોરસનું ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ. તો તે એલ સ્ક્વેર આપણા ચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 3 સ્ક્વેર સેમી 3 નો સ્ક્વેર, કારણ કે આપણે 3 આપેલો 3 નો સ્ક્વેર એટલે 9 સેન્ટીમીટર સ્ક્વેર. કારણ કે જો એકમ હંમેશા યાદ રાખવા કે સેન્ટીમીટર સ્ક્વેર આપે, કારણ કે ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર, પરિમિતિ હોય તો સેન્ટીમીટર આવશે. હવે તમને શું કીધું છે? આંકડાના પેટર્નના નિયમો. નીચેના વિધાનો વાંચો. શું કીધું કે જો કોઈ પ્રાકૃતિક સંખ્યાને n કહીએ તો તેની અનુગામી સંખ્યા n+1 થશે. આપણે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે ચકાસીએ તો જો જેમ કે n ઇઝ ઇક્વલ ટુ 10 તો અનુગામી સંખ્યા n+1 થશે. હવે જો n ઇઝ ઇક્વલ ટુ 10 હોય તો n છે અહીંયા 10 મૂકી શકીએ ને, કારણ કે n આપણે શું આપ્યા છે? n એટલે 10, 10 + 1 એટલે શું થશે? 11 થશે, જે આપણે જાણીએ છીએ. જો પ્રાકૃતિક સંખ્યા n કહીએ તો 2n એ બેકી સંખ્યા અને 2n+1 એકી સંખ્યા થશે. ચાલો કોઈ પણ સંખ્યા માટે ચકાસી લઈએ. જેમ કે 15 લઈએ તો 2n છે, અહીંયા શું કરશે? 2 ગુણ્યા n એટલે શું લખશે? 15 થશે, એટલે ઇઝ ઇક્વલ ટુ 3. જે ખરેખર બેકી સંખ્યા એટલે કે જેના ભાગ પડી શકે એવી સંખ્યા. હવે 2n+1 કરશે એટલે 2 ગુણ્યા 15 + 1 એટલે 30 + 1 એટલે 31 થાય, એટલે 31 સંખ્યા કેવી છે? એકી સંખ્યા છે. સમજાય? એટલે અહીંયા એ જ કહેવા માગે છે n કહીએ તો 2n એ બેકી સંખ્યા અને 2n+1 આપણે આ સૂત્ર મૂકીએ તો શું આવશે? એ એકી સંખ્યા થશે. હવે જો અહીં શું કીધું છે? સંખ્યાની કેટલીક વધુ પેટર્ન. ચાલો અંકોની બીજી પેટર્ન જોઈએ. આ વખતે કોઈ પણ ચિત્રની મદદ વગર કરીએ. 3, 6, 9, 12 પછી શું કે 3n. હવે આ નંબર એવા કે જે 3 થી શરૂ થાય છે. 3 ના ગુણકના ચડતા ક્રમમાં ગોઠવાય છે. જો આ શું છે? 3 × 6 = 3, 9 × 3 = 12, 3 × 15 એમ છે. હવે n ના સ્થાને કયું પદ હશે તે પદાવલીને 3n વડે જાણી શકાય. તમે 10 ના સ્થાને રહેલું પદ સરળતાથી મળી શકશો. તો શું કરવાનું કે 3 × 10 કરો તો શું આવશે? 30. શોધી શકશો. તે જે 100 ના સ્થાને હોય તો 3 × 100 કરશો તો 300 મેળવી શકશે. ભૂમિતિમાં પેટર્ન. ચતુષ્કોણમાં એક શિરોબિંદુમાંથી કેટલા વિકર્ણો દોરી શકાય? તપાસો. તે 1 છે.